પ્રસાદી મિત્રો લઈ લીધી છે અને હવે આપણે જવાનું છે રસોડા તરફ. તો ચાલો અમારી સાથે બતાવીએ રસોડું. આપણે જોઈએ રસોડું. ઘણા પ્રમાણમાં ભાત બાફેલા છે. અહીંયા દાળ છે, દાળના મોટા મોટા તપેલા છે અહીંયા મિત્રો. સેવા વાળા છે અહીંયા. ભજનદાસ બાપાની સેવા કરવા આવે છે અહીંયા. ઓલા મને કોલસો નાખે ને બાબા, હે કુસો નાખીને શાક ને એવું બનાવે ને. આ છે બજરંગદાસ બાપાનું ભવ્ય રસોડું મિત્રો. બકાલું કાપેલું છે, શાકભાજી કિલોમાં નહીં પણ મણમાં એ બકાલું સુધારેલું છે. આ છે રીંગણા. જો કેટલા બધા રીંગણા સુધારેલા છે. ડાયરી કાયા દાળ બનાવવાની. એમાં શું બનાવે છે? દાળ. એવામાં દાળ બનાવે છે. તમારું કયું ગામ? હે? સાંજનાસર. સાંજનાસર થી આવે છે ભાઈ સેવામાં. તમારું નામ? હે? દર્શન. તમારું ગામ? સાંજનાસર થી આવે છે એમ ને. દાળ બનાવે છે લાઈવ. ખૂબ જ સારું એવું કામ કરે છે. સેવા આપી રહ્યા છે અહીંયા. આ છે મારા બાપુજી. આ છે મારા સસરા. અમે આવી ગયા છીએ અહીંયા રસોડે આટો મારવા. તમે લાઈવ રસોડું જુઓ. તમે જોવામાં પાણી ગરમ થાય છે. શાક ને એવું કઈ મૂકવું હોય તો તાત્કાલિક મૂકી શકાય. આ છે અહીંનું રહોડું મિત્રો. આ બાજુ શાક ને એવું બનાવે છે. હવે આપણે જવાનું છે રોટલી બનાવે ને એ બાજુ જવાનું છે. અહીંયા ઘણો માણસ સેવામાં આવે છે અને સેવા આપે છે. હવે આપણે જવાનું છે રોટલી બનાવે એ બાજુ. લાઈવ રોટલી બનાવે છે ગરમા ગરમ. તળાજા રોટલી બનાવે છે. લાઈવ રોટલી બનાવે છે.